વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 એકમ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની આપણે આગળની વાતો કરવી છે। છેલ્લે આપણે આ કઈ કલિલનું વર્ગીકરણનો મુખ્ય પ્રકાર ત્રીજો પરિક્ષેપિત કલાના કણો પરથી કલિલનું વર્ગીકરણ એમના ત્રણ પ્રકાર બહુઆણવી, વિરાટ આણવી અને સમુચ્ચયિત કહેતા મિશેલ, અને એમાં ખાસ કરીને આપણે મિશેલ રચના છે એ કઈ રીતે બને છે, મિશેલ રચનામાં મિશેલ આયનની રચના કઈ રીતે થાય છે અને આ મિશેલ આયન છે એ કઈ રીતે કોઈ પણ પદાર્થ છે એમને સ્વચ્છીકરણમાં ઉપયોગમાં લેવાય છે એમની સંક્ષિપ્તમાં વાતો કરી છે। આજે આપણે મિશેલ નું જ એક ઉદાહરણ સાબુ, બરોબર છે, અને સાબુ દ્વારા કોઈ પણ મેલયુક્ત પદાર્થ છે એમાંથી મેલ દૂર કરવાની પ્રક્રિયા એટલે કે સ્વચ્છીકરણની ક્રિયા કઈ રીતે થાય છે એમની વાતો છે આપણે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવો છે। આપણે મિશેલ રચના કઈ રીતે શક્ય બને છે એમની વાતો કરી હતી, બરોબર છે। આપણે છેલ્લે જોયું હતું કે કોઈ પણ આલ્કાઇલ શૃંખલા યુક્ત સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર હોય તો એ સૌપ્રથમ પાણીની અંદર દાખલ કરવામાં આવે એટલે એ બે ભાગની અંદર વિભાજિત થશે, બરોબર છે। એક ઋણ આયન ધરાવતો ભાગ અને બીજો છે ધન આયન ધરાવતો ભાગ। આ પૈકીનો આ જે ભાગ છે એ મિશેલની રચના કરતો હોય છે। આ ભાગ છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ ઋણ વીજભાર ધરાવે છે। આયનીય ભાગ હોવાને કારણે આપણે આ જ મિશેલની રચના કરતો હોય છે, આલ્કાઇલ યુક્ત ભાગ જ મિશેલની રચના કરતો હોય છે, એટલે આ આયનીય ભાગને આપણે આયનીય મિશેલ કહીએ છીએ, આયનીય મિશેલ તરીકે ઓળખાવીએ છીએ। આ આયનીય મિશેલ છે કઈ રીતે કામ કરે છે એ આપણે જોયું તો આ જે આલ્કાઇલ યુક્ત ભાગ છે આ COO- એ બેનો આલ્કાઇલ યુક્ત ભાગ છે એ અધ્રુવીય ભાગ હોય છે। કેવો ભાગ હોય છે તો કે અધ્રુવીય, અને બાકીનો ભાગ હોય છે એ કેવો હોય છે તો કે બાકીનો ભાગ છે એ ધ્રુવીય હોય છે। હવે આ અધ્રુવીય અને ધ્રુવીય ભાગની હાજરી કઈ આ જે પદાર્થ છે એમને મિશેલની રચના તરફ દોરી જાય છે, એના કારણે આ પદાર્થ છે સ્વચ્છીકરણની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે। આ અધ્રુવીય ભાગ છે એ પાણીથી અપાકર્ષણ દર્શાવતો હોવાને કારણે આ દ્રવ અધ્રુવીય ભાગને આપણે દ્રવ વિરાગી તરીકે ઓળખાવીશું। જ્યારે આ ધ્રુવીય ભાગ છે એ પાણી સાથે આકર્ષણ અનુભવતો હોવાને કારણે એમને આપણે દ્રવ અનુરાગી ભાગ તરીકે ઓળખાવીશું। અહીં તમે જોઈ શકો છો એક જ પ્રકારના આયનીય સંયોજનની અંદર દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી આ બંને ભાગ હાજર હોય છે। અહીંયા પરિક્ષેપિત માધ્યમ તરીકે પાણી હોવાને કારણે આને આપણે જળ વિરાગી અથવા તો જળ અનુરાગી આવા નામોથી પણ ઓળખાવી શકીએ। આથી આગળ વધીએ તો આ જે આલ્કાઇલ શૃંખલાયુક્ત ભાગ હોય છે એમને પુચ્છ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પુચ્છ। અને સિવાયનો બાકીનો ભાગ હોય છે એને શીર્ષ કહેવામાં આવે છે। તો પુચ્છ અને શીર્ષ વિશે પ્રશ્ન પૂછાય તો આપણે એ બાબત છે એ સારી રીતે સમજી શકતા હોવા જોઈએ। અધ્રુવીય ભાગ પુચ્છ હશે, ધ્રુવીય ભાગ કેવો શીર્ષ તરીકે ઓળખાશે। તો આવી કઈક વાત થઈ છે। અને ત્યાર પછી આપણે જોયું હતું કે ક્રાંતિક મિશેલ સાંદ્રતા અને એના કરતા વધુ સાંદ્રતા એ છે મિશેલની રચના છે। ક્રાંતિક મિશેલ સાંદ્રતા એ મિશેલની રચના શક્ય બનવા લાગે છે। એમથી ઊંચી સાંદ્રતા એ મિશેલ છે એનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે। ક્રાંતિક મિશેલ સાંદ્રતા ઉપરાંત ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને મિશેલની રચના શક્ય બને છે। ક્રાંતિક તાપમાને મિશેલ બનવાની શરૂઆત કરે છે।
એમનું વ્યવસ્થિત સ્વરૂપ એના કરતા ઊંચા તાપમાને જોવા મળે છે. બરોબર છે. તો ક્રાંતિક મિશેલ સાંદ્રતા આ શબ્દ આપણે જાણ્યો છે. CMC ક્રાંતિક મિશેલ સાંદ્રતા એ મિશેલની રચના શરૂ થાય છે એનાથી ઊંચી સાંદ્રતા એ મિશેલ છે એ બનવાની અથવા તો મિશેલ છે એનું સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત ટીકે ની વાત કરી છે. ટીકે નો મતલબ શું થશે તો કે ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને મિશેલની રચના છે એ પ્રાપ્ત થાય છે. આ બાબત પણ આપણે સમજાય. બરાબર છે. ક્રાંતિક મિશેલ સાંદ્રતાનું મૂલ્ય આપણે જોયું એ 10⁻⁴ થી 10⁻³ મોલર ની વચ્ચેનું જોવા મળે છે. બરાબર છે. અને આપણે એ પણ જોયું કે 100 કરતા વધારે અણુઓ એક મિશેલ રચનાની અંદર હાજર હોય છે. અને આ બધા અણુઓ છે એમના કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેના આવતા હોવાને કારણે આ જે દ્રાવણ છે મિશેલ યુક્ત દ્રાવણ એ કલિન દ્રાવણની રેન્જમાં આવશે. એટલે કલિનનું ઉદાહરણ થશે. અહીંયા આપણે જે કઈ કલિનની ચર્ચા કરી કે બધા જ કલિન કણોના કદ છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેના હોય છે. આ બાબત એક ખાસ આપણે ધ્યાનમાં લેશું. ત્યાર પછી આપણે હવે જે જોવા જઈ રહ્યા છીએ કે આ જે મિશેલ રચાય છે આપણે ક્રાંતિક મિશેલ સાંદ્રતા મિશેલની રચના જોઈ તો હવે વર્તુળાકાર જોવા મળે છે. કેવી જોવા મળે છે? વર્તુળાકાર. અને ક્રાંતિક મિશેલ સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા એ ધ્રુવીય ભાગ છે હવે કેન્દ્રીય રીતે ગોઠવણી પામેલો હોય. આ રીતે કેન્દ્રીય રીતે ગોઠવણી પામેલો હોય છે. અને અધ્રુવીય ભાગ છે. બરોબર છે. અધ્રુવીય ભાગ છે આ રીતે અધ્રુવીય પુચ્છ છે આ રીતે કેન્દ્રીય રીતે છે એ ગોઠવણી પામેલી હોય છે. અને ધ્રુવીય ભાગ છે એ વર્તુળાકાર ભાગના ઉપર આ રીતે ગોઠવણ પામેલો હોય છે અને મિશેલની રચના છે એ જોવા મળે છે. આ થઈ મિશેલની રચના. આ મિશેલ છે કોઈ પણ પદાર્થના સ્વચ્છીકરણમાં ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. મિશેલના ઉદાહરણોની વાત કરીએ તો આપણે બે ઉદાહરણો ખાસ સમજાય. એક સાબુ અને એક ડિટર્જન્ટ. બંનેના કામ લગભગ એક સરખા જ હોય છે. મિશેલના વ્યવહારિક ઉદાહરણો સાબુ અને ડિટર્જન્ટ છે. એ પૈકીનું સાબુ છે એ કઈ રીતે સ્વચ્છીકરણ ક્રિયામાં ઉપયોગમાં આવે છે એમને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે આપણે એવું સમજીએ કે સ્વચ્છીકરણ કોઈ પણ મેલયુક્ત પદાર્થો એમનો કરવામાં આવે તો માની લો કે કોઈ કપડું છે. બરાબર છે. અહીંયા આપણે સમજીએ કે કોઈ એક કપડું છે આ રીતનું અને એના ઉપર આ રીતે ગ્રીસનો ડાઘ લાગેલો છે. બરાબર છે. એના ઉપર આ રીતે ગ્રીસ છે એ કપડા ઉપર ચોંટી ગયું છે. તેલ લીલું છે એમના ઉપર ચોંટી ગયું. તો અહીંયા આપણે લખી શકીએ કપડા પર નો ગ્રીસ અથવા તો તેલ નો અણુ છે એ અણુને આપણે આ રીતે દર્શાવે. આ છે માની લો કે આ કાપડ છે. આ એની ઉપર ચોંટી ગયેલો અથવા તો જામી ગયેલો તેલનો અથવા તો ગ્રીસનો અણુ છે. હવે જ્યારે સાબુ વડે આપણે એમને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું થતું હશે તો કે સાબુ એટલે
ફેટી એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર આપણે કાલ જોયું સોડિયમ સ્ટીરેટ ની વાત. સોડિયમ સ્ટીરેટ એટલે CH3 CH2 16 times COO minus Na plus. આને આપણે સોડિયમ સ્ટીરેટ કહીશું. અને સોડિયમ સ્ટીરેટ નું વ્યવહારિક નામ છે સાબુ. તો આ જે સાબુ છે એમનો આને બે ભાગની અંદર ડિવાઈડ કરેલો હોય છે. આટલો ભાગ છે એ કેવો છે તો કે આલ્કાઇલ શૃંખલા ધરાવે છે, બરાબર છે. અને બાકીનો ભાગ છે ઋણ ભારી આયન તરીકે શીશ તરીકે કામ કરે છે. બે ભાગની અંદર સાબુ ડિવાઈડ કરેલો હોય છે. વ્યાપક રીતે આ રીતે પણ લખી શકાય. આ COO માઈનસ, અહીંથી સોડિયમ દૂર થશે. પાણીમાં જ્યારે દાખલ થશે ત્યારે અહીંથી સોડિયમ પ્લસ આયન દૂર થશે એટલે ઋણ વીજભાર ધરાવતું સોડિયમ સ્ટીરેટ છે અહીંયા આ ગ્રીજના ડાઘની અંદર દાખલ થશે. ઋણ વીજભાર ધરાવતું સોડિયમ સ્ટીરેટ. અને સંકેતમાં છે આ રીતે પણ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આ જે છે એ અધ્રુવીય ભાગ આલ્કાઇલ શૃંખલા, બરાબર છે. અને આ જે ઋણ વીજભારિત ભાગ છે એને આ રીતે દર્શાવેલો હોય છે, બરાબર. આ જે છે વ્યાપક સ્વરૂપ એને આ રીતે પણ દર્શાવી છે. અધ્રુવીય ભાગ ઉચ્ચ છે એમને આ રીતે, અને ધ્રુવીય ભાગને માઈનસ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. આ કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે સાબુમાં રહેલા સ્ટીરેટ આયન. સ્ટીરેટ આયન શા માટે તો કે એમાંથી સોડિયમ પ્લસ દૂર થાય પછીનો જે આયન વધે એને આપણે સ્ટીરેટ આયન કહીશું. સ્ટીરેટ આયન છે એ કંઈક આ રીતે છે. આ ગ્રીજનો ડાઘ છે, બરાબર છે. કપડા પર લાગેલો ગ્રીજનો ડાઘ. હવે એમાં કંઈક આ રીતે ગોઠવણ છે એ જોવા મળે તો કે અધ્રુવીય ભાગ છે એ ગ્રીજના અણુની અંદર દાખલ થશે. અધ્રુવીય ભાગ છે ગ્રીજના અણુની અંદર દાખલ થશે આ રીતે. અને ધ્રુવીય ભાગ છે એ અણુની સપાટી ઉપર આ રીતે ગોઠવણી પામેલો હશે. આવી જ રીતે બધા જ અધ્રુવીય ભાગ છે અંદરના ભાગમાં, ધ્રુવીય ભાગ છે ક્યાં તો કે સપાટી પર ગોઠવણ પામેલા હશે. અધ્રુવીય ભાગ છે ગ્રીજના પરમાણુની અથવા તો તેલના પરમાણુની અણુની અંદર, અને ધ્રુવીય ભાગ છે એ સપાટી ઉપર ગોઠવણ પામેલા હોય છે. અહીંયા આપણે વર્ણનમાં એવું લખી શકીએ કે તેલ અથવા તો ગ્રીજની સપાટી પર સ્ટીરેટ આયનનો ધ્રુવીય ભાગ અને ધ્રુવીય ભાગ સપાટી ઉપર અને અણુના અંદરના ભાગમાં અધ્રુવીય ભાગ ગોઠવણ પામેલ છે. આપણે શું લખશું? ધ્રુવીય ભાગ છે આ ગ્રીજના અણુની સપાટી ઉપર ગોઠવણ પામેલો હોય છે. અધ્રુવીય ભાગ ઉચ્ચ વાળો ભાગ છે ગ્રીજના અણુની અંદરના ભાગમાં દાખલ થાય છે. આ રીતે મિશેલની રચના થશે. શું કરશે તો કે મિશેલની રચના. આ ગ્રીજના અણુની અંદર આવી મિશેલ રચના ચારે ફરતે છે એવી રીતે ગોઠવણ જોવા મળશે. એટલે આપણે અહીં જોઈએ મિશેલ રચના જોવા મળશે. ક્યારે મિશેલ રચના જોવા મળે તો આપણે સમજી શકીએ છીએ કે ક્રાંતિક મિશેલ સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતાએ
મિશેલની રચના જોવા મળશે. કેમ? તો કે આપણે શરૂઆતમાં કોઈ પણ કપડા પરનો મેલ દૂર કરવા માટે સાબુ ઘસીએ તો સાંદ્રતા ઓછી હોય. ધીમે ધીમે આપણે સાબુ વધારે ઘસવામાં આવે સાંદ્રતામાં વધારો થશે. એ સાંદ્રતાનો વધારો એક સમયે ક્રાંતિક મિશેલ સાંદ્રતા કરતા પણ વધી જશે. ત્યારે મિશેલની રચના થશે ને સ્વચ્છીકરણની પ્રક્રિયા શરૂ થશે. મિશેલ રચના આપણે ખ્યાલ છે કે આ રીતે દર્શાવેલી છે. મિશેલ રચનામાં પણ અધ્રુવીય ભાગ છે એવી રીતે કેન્દ્રવર્તી રીતે છે ગોઠવણ પામેલો હોય, બરોબર, અને ધ્રુવીય ભાગ છે એ વર્તુળની સપાટી ઉપર ગોઠવાયેલો હોય છે, બરાબર. આ રીતે મિશેલની રચના છે. મિશેલની રચના ખાસ કરીને તમે સમજી શકો છો. ક્રાંતિક મિશેલ સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જોવા મળશે. હવે શું થશે તો કે આ ગ્રીજનો અણુ છે એમાં આવી મિશેલ રચના જોવા મળશે. એટલે ગ્રીજના અણુના સંપર્કમાં આ જે સ્ટીરેટ આયન છે એ આવશે. એટલે એ બંનેનું થશે જોડાણ થશે. ગ્રીજનો અણુ અને સ્ટીરેટ આયન એ બંને એકબીજાના સંપર્કમાં આવવાથી જોડાય છે. પરંતુ હવે આ ગ્રીજના અણુને કપડામાંથી દૂર કરવો હોય તો એક વધારાની પ્રક્રિયા કરવી પડશે. કારણ કે આ જે સાબુનો સ્ટીરેટ આયન જે ગ્રીજના અણુની અંદર દાખલ થાય છે, પણ આ જે ગ્રીજનો અણુ છે એમને સ્ટીરેટ આયન સહિત આપણે દૂર કરવો હોય તો શું કરવું પડશે? તો કે આ જે સ્વચ્છીકરણની પ્રક્રિયા દરમિયાન પાણી છે એ ઉમેરવું પડશે. પાણી શા માટે ઉમેરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આપણે એ રીતે સમજી શકીએ કે પાણી પોતે ધ્રુવીય અણુ છે. પાણી કેવો અણુ છે? ધ્રુવીય અણુ છે. તો આ ધ્રુવીય અણુ પાણી છે એને આપણે દાખલ કરીએ તો પછી આ ધ્રુવીય અણુ છે એ અહીંયા સ્ટીરેટ આયનના ધ્રુવીય ભાગ સાથે પ્રક્રિયા કરશે અને એની સાથે જોડાણ કરશે. પારસ્પરિક ક્રિયા કરશે મતલબ શું થશે? પ્રક્રિયા કરશે, એની સાથે જોડાઈ જશે. તો તમે સમજી શકો છો પાણી સાથે કોણ જોડાઈ જશે? તો કે સ્ટીરેટ આયનનો ધ્રુવીય ભાગ. એ ધ્રુવીય ભાગ છે અધ્રુવીય ભાગ સાથે જોડાયેલો છે અને અધ્રુવીય ભાગ છે કોની સાથે જોડાયેલો છે? તો કે કપડા પરના ગ્રીજના અથવા તો તેલના અણુ સાથે. આ બધાનું એક સાથે જોડાણ થશે અને એ બધું જોડાણ પાણી સાથે થશે. કારણ કે પાણી ધ્રુવીય અને આ જે સ્ટીરેટ આયનનો સપાટી પરનો ભાગ એ પણ કેવો થશે? ધ્રુવીય. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. એટલે પાણીનો આ ધ્રુવીય ભાગ સાથે જોડાણ છે, ધ્રુવીય ભાગનો અધ્રુવીય ભાગ સાથે જોડાણ છે અને અધ્રુવીય ભાગ કેમાં દાખલ થયેલો છે? તો કે આ ગ્રીજ અથવા તો તેલનું બિંદુ છે એની અંદર દાખલ થયો છે. એટલે એનું જોડાણ ગ્રીજ અથવા તેલના બિંદુ સાથે થયેલું છે. એટલે બધા એકબીજા સાથે સંકળાયેલા હશે. હવે આપણે વધારે માત્રામાં પાણી ઉમેરતા જશું તો શું થશે? તો કે પાણી છે એ કપડાની સપાટી ઉપરથી દૂર જવા લાગશે. તો પાણી સાથે સ્ટીરેટ આયનનો આ ધ્રુવીય ભાગ, એમની સાથે સંકળાયેલો અધ્રુવીય ભાગ અને એમની સાથે સંકળાયેલો આ ગ્રીજનો અણુ એ પણ પાણી સાથે કપડામાંથી દૂર જવાની પ્રક્રિયા કરવા લાગશે. આ જ પ્રક્રિયાને અંતે આપણે કપડા પરનો રહેલો ડાઘ અથવા તો મેલ છે એ દૂર કરી શકીએ છીએ. દૂર કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા પાણીનું કામ શું છે? તો કે પાણી છે એ આ ધ્રુવીય ભાગ સાથે જોડે છે. અહીંયા આપણને એમ થાય સાબુનું કામ શું છે? તો સાબુનું કામ શું છે? તો સાબુ છે એ આ ગ્રીજના અણુનું અને પાણી બંનેનું જોડાણ કરી આપે છે. અહીંયા જો સાબુ છે, સાબુ મતલબ કે સ્ટીરેટ આયન. સાબુમાંથી શું બનશે? સ્ટીરેટ આયન. આ સ્ટીરેટ આયનનું કામ શું છે? તો કે આ સ્ટીરેટ આયન કોની સાથે જોડાયેલો હોય છે? તો કે સ્ટીરેટ આયન છે
જોડાયેલો છે? તો કે તેલ અથવા તો ગ્રીસ ના અણુ સાથે જોડાય. સૌપ્રથમ શું થાય? સાબુ છે એમાંનો સ્ટીરેટ આયન છે કોની સાથે જોડાશે? તેલ અથવા તો ગ્રીસ ના અણુ સાથે. એટલે આ બંનેનું જોડાણ થઈ ગયું છે. આ બંને શું થઈ ગયા છે? એકબીજા સાથે જોડાઈ ગયા છે. સાબુ અને તેલનું અણુ છે એકબીજા સાથે જોડાઈ ગયા છે. પણ એને દૂર કરવું હોય, કપડામાંથી દૂર કરવું હોય, એ પ્રક્રિયા હજી બાકી છે. તો એ પ્રક્રિયા કરવા માટે શું કરશું આપણે? તો કે અહીંયા પાણી ઉમેરશું. શું ઉમેરશું? પાણી. એનાથી શું થશે? તો કે પાણી પોતે ધ્રુવીય. પાણી કેવું છે? ધ્રુવીય. અને સ્ટીરેટ આયનનો આ જે મિશ્રણની રચનાની સપાટી ઉપર રહેલો ભાગ એ પણ કેવો હોય છે? ધ્રુવીય હોય છે. COO- છે કેવું છે? ધ્રુવીય. એ પાણી સાથે પ્રક્રિયા કરશે. એટલે પાણી સાથે પ્રક્રિયા કરે મતલબ શું થશે? જોડાશે. પણ આ ધ્રુવીય ભાગ છે એ એકલો છૂટો હોતો નથી. ધ્રુવીય ભાગ સાથે અધ્રુવીય ભાગ જોડાયેલો છે. અધ્રુવીય ભાગ સાથે શું જોડાયેલો છે? તેલનો અણુ પણ જોડાયેલો હોય છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે. હવે આપણે જેમ જેમ પાણી ઉમેરતા જઈશું એમ પાણી કપડામાંથી દૂર જતું રહેશે. પાણીની સાથે જોડાયેલો આ ધ્રુવીય, અધ્રુવીય અને તેલનો અણુ છે એ પણ ધીરે ધીરે કપડામાંથી દૂર થવા લાગશે. અંતે છે એ સ્વચ્છીકરણ. કપડામાંથી આ તેલ અથવા તો ગ્રીસનો અણુ છે એ દૂર થશે અને સાબુ દ્વારા સ્વચ્છીકરણની પ્રક્રિયા છે એ જોવા મળશે. અહીંયા એક બીજી અગત્યની બાબત એ પણ છે કે અહીંયા સપાટી ઉપર રહેલા ધ્રુવીય અણુઓ છે એ એકબીજાને જોડાવા દેતા નથી. કવચ તરીકે કામ કરે છે. શેના તરીકે કામ કરે છે? કવચ તરીકે. સપાટી પરના આ ધ્રુવીય અણુઓ છે, બરાબર છે, અહીંયા ધ્રુવીય આયનીય ભાગ છે એ કવચ તરીકેનું કામ કરે છે. કવચ તરીકેનું કામ એટલે શું? તો કે આ જે આયનીય ભાગ છે એમને એકબીજા સાથે જોડાવા દેતા નથી અને સમુચ્ચય થવા દેતા નથી. એટલે કવચ તરીકેનું કામ કરે છે એવું કહી શકાય. તો એકવાર સંક્ષિપ્તમાં આ વાતને સમજીએ. 3 આકૃતિ આપણે દોરી. પહેલા કપડાની સપાટી પર ચોંટેલો ગ્રીસ અથવા તો તેલનો ડાઘ. સાબુ વડે જ્યારે એની સ્વચ્છીકરણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સૌપ્રથમ સાબુ નો જે સોડિયમ સ્ટીરેટ, બરાબર ને, એમાંથી સોડિયમ આયન દૂર થશે એટલે આપણને અંતે મળશે સ્ટીરેટ આયન. આ સ્ટીરેટ આયનનો ધ્રુવીય ભાગ છે એ ગ્રીસના અણુની સપાટી પર, અધ્રુવીય ભાગ છે એ ગ્રીસના અણુની અંદર દાખલ થશે. એટલે ગ્રીસના અણુ સાથે મતલબમાં ચોંટી જશે. કેના જેમ ચોંટી છે? તો કે કેસની. આપણે વાળ, કેસ, કેસ એટલે શું થશે? કેસ એટલે વાળ. આપણા વાળ જે માથાની અંદર દાખલ થયેલા હોય છે એ રીતે ગ્રીસના અણુની અંદર આ સ્ટીરેટ આયન છે દાખલ થઈ જાય છે. એમાંનો અધ્રુવીય ભાગ અંદર દાખલ થશે. ધ્રુવીય ભાગ ગ્રીસના અણુની સપાટી પર રહેશે. ત્યાર પછી શું થશે? તો કે આવી જ રીતે પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને ગ્રીસના અણુની પ્રદેશની રચના થશે. ક્રાંતિક મિશ્ર સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ મિશ્રની રચના થશે. અને મિશ્રની રચનામાં સપાટી ઉપરના જે આયનો છે એ કવચ તરીકેનું કામ કરશે. કવચ તરીકેનું કામ કરશે મતલબ કે એકબીજા સાથે જોડાવા દેશે નહીં. અહીંયા આપણે આ બાબતને વિગતે સમજીએ કે સાબુ પૈકીનો સ્ટીરેટ આયન છે, સ્ટીરેટ આયન છે એ ગ્રીસના અણુની અંદર દાખલ થાય છે, બરાબર છે. હવે આ જે કપડાની સપાટી પરનો ગ્રીસનો અણુ અને સ્ટીરેટ આયનને દૂર કરવો હોય તો આપણે શું કરશું? પાણી ઉમેરશું. પાણી છે જેની સાથે સાબુનો સ્ટીરેટ આયન સંકળાયેલો હોય, સ્ટીરેટ આયન સાથે તેલનું અણુ સંકળાયેલો હોય છે. પાણીની માત્રા જેમ જેમ વધતી જશે પાણી કપડામાંથી દૂર જતું જશે અને કપડામાં રહેલું તેલ બિંદુ છે એ પણ સાથોસાથ દૂર જતો રહેશે અને જે તે કાપડ છે એમને આપણે સાબુની મદદથી છે એ સ્વચ્છ કરી શકીએ છીએ. તો આ થઈ
સાગુની મદદથી સ્વચ્છીકરણની ક્રિયાની વિગતવાર વાત. આજે આપણે સાગુની સ્વચ્છીકરણની ક્રિયા સમજવાનો એક જ મુદ્દો છે એમને ખાસ ડિસ્કશનમાં લીધો છે. આવનારા દિવસોની અંદર આપણે અન્ય કેટલીક નવી રસપ્રદ વાતો સાથે મળીશું. આજના ક્લાસને એટલે સુધી રાખીશું.